કાજલ ભાભી, કાજલ ભાભી. હા મીરા, કાજલ ભાભી, શું કરો છો તમે? ચા બનાવતી હતી. કાજલ ભાભી, હું કાલની અહીંયા આવી છું. તમે સવારે ટાઈમે ચા પણ નથી બનાવી શકતા? મહેમાનોને તમે આવી રીતે ટ્રીટ કરો છો એમ? મીરા, ચા થઈ ગઈ છે, તારા માટે જ લઈ આવતી હતી. કેટલી વાર હોય કાજલ ભાભી, હું સવારે ઉઠી ફ્રેશ થઈ ગઈ, મોટા મમ્મીને મળીને આવી, પણ તમારી ચાના કઈ લેઠા નથી. મીરા, તું છે ને મારી દેરાણી છું અને હું જેઠાણી. કાંઈ કામ ન કર ને ઘરમાં તો કાંઈ નહીં, પણ તું તારું કામ તો કર. અહીંયા 2 દિવસ નહીં 10 દિવસ રોકા, મને કાંઈ વાંધો નથી, પણ તું તારું પોતાનું કામ તો જાતે કર. ઓ પ્લીઝ કાજલ ભાભી, તમે મને એડવાઇસ ના આપો કે મારે શું કરવાનું છે. તમારે શું કરવાનું છે ને એમાં ધ્યાન આપો, તમારી ચા બળી જશે. મીરા, ચા મેં ઉતારી લીધી છે, તારે પીવી હોય તો તને આપું. એ તો તમારે આપવી જ પડશે કાજલ ભાભી. હું તમારા ઘરની મહેમાન છું અને હા, તમારી દેરાણી છું. મીરા, તારી જાણ ખાતર કર્યું, તું આ ઘરમાં મહેમાન નથી, આ કુટુંબની જ વહુ છે અને હા, નાની વહુ છો. કાજલ ભાભી, આ વહુ, સંસ્કારો, ઘરના કામ, આ બધું તમને સોંપ્યું છે, તમને ગમે છે એટલે તમે કરી શકો છો. મને સલાહ ના આપો કે મારે શું કરવાનું છે. મારા ઘરે હું ક્યારેય કંઈ કામ કરતી નથી, કારણ કે અમારા ઘરે મેડ છે. પણ હા કાજલ ભાભી, તમને એ વસ્તુનો ખ્યાલ ક્યાંથી હોય? તમે તો ખુદ જ મેડ છો. મેડ એટલે શું? મેડ એટલે એ જે આખા ઘરના કામ કરે અને મહિનો થાય એટલે એને એનો પગાર મળી જાય. શું? એટલે તું કેવા શું માંગે છે કે હું શું આ ઘરમાં નોકર છું? વાહ કાજલ ભાભી, તમે એટલા પણ ડાયા નથી અને એટલા પણ સીધા નથી કે તમને મેડનું ગુજરાતી ના આવડતું હોય. બરાબર સમજી ગયા કે હું શું કહેવા માંગુ છું. મીરા, તું તારી હદમાં રહીને વાત કર. તું રોકાવા આવી છો ને તો પ્રેમથી રોકાઈને જા, ના કે મારું અપમાન કર. એમાં અપમાનની વાત છે જ ક્યાં કાજલ ભાભી? મેં જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યું. તમે ચોખવટ કરી છે કે તમે આ ઘરના શું છો. મેં તો તમને કંઈ કીધું જ નથી. તો આપણે પગાર કેને આપીએ મીરા? ઈ તું મને કહીશ? હા, પગાર આપણે આપણા મેડને આપીએ. મીરા, હું માનું છું કે મને ઇંગ્લિશ નથી આવડતું, પણ એનો મતલબ એવું નથી કે મારી કોઈ માન મર્યાદા ઇજ્જત આબરૂ નથી. થોડુંક છે ને માનથી વાત કર. હું પણ આ ઘરની વહુ છું અને તારાથી મોટી છું. તમારા માટે તો એ જ મોટી વાત છે કાજલ ભાભી કે હું તમને તમે કહીને બોલાવું છું. હવે તમે સમજી જાઓ કે હું શું કહેવા માંગુ છું. અને હા, તમે જે કરતા હોય ને એ કરો. મને ચા પીવાની આદત છે, સવારમાં બકબક સાંભળવાની નહીં. મીરા, હવે તારે ચા પીવી હોય ને તો તું જાતે લઈ લે. હું તને બધા તારા કામ કરીને આપું છું ને એનો મતલબ એવો નથી કે મને કઈ ખબર નથી પડતી. હું તને દેરાણીની નાની બહેનની જેમ માનું છું, પણ તું તો ના કે ઈ જાણસ કે હું તારી જેઠાણી છું. ઉપર જતા મારું હર વખતે અપમાન કરસ. બસ કાજલ ભાભી, લાંબા લાંબા લેક્ચરો છે ને તમારા બાપના ઘરે જઈને તમારા બાપને આપજો. મને આદત નથી. મીરા, હું તને છેલ્લી વાર કહું છું કે હવે બસ કર. વધારે કઈ બોલ માં કે મારે ભૂલી જવું પડે કે તું મારી દેરાણી છો. મારા સુધી વાત છે, મારા સુધી રાખ, મારા પપ્પા સુધી પહોંચ માં. એક વખત નહીં ને 7 વખત તમારા બાપના ઘરે તમે જે કરતા હોય ને એ કરજો. હવે કઈ? મીરા, પછી તને છેલ્લી વાર કહું છું, તારે ચા પીવી છે ને તો પી લે. મને મજબૂર ના કર કે હું ભૂલી જાઉં કે તું મારી દેરાણી છો. તો ભૂલીને તમે શું કરશો કાજલ ભાભી? જરા મને કહેશો? પડી ગઈ ખબર તને હું શું કરીશ? હું ક્યારની કઈ બોલતી નથી. 2 દિવસે તારું બધું શાંત કરું છું. ત્યારે તમારા ઘરે આવી ત્યારે તે મારું અપમાન કર્યું, પણ મને એમ હતું કે તારો સ્વભાવ એવો છે, કોક દિવસ તો તારો સ્વભાવ સુધરશે, પણ ના, તને તો કઈ ખબર જ નથી પડતી. આ ચલા ઇડિયટ! આ શું કર્યું? મારા ઉપર હાથ ઉપાડ્યો? હા. મારા ઉપર મારા મમ્મી પપ્પાએ પણ ક્યારે હાથ નથી ઉપાડ્યો. અને તું આજકાલની એવી મારા ઉપર હાથ ઉપાડે છે. હવે તને ખબર પડશે કે આનો અંજામ શું આવે છે. નિલેશભાઈ, ઈ જ ભૂલ છે તારા મમ્મી પપ્પાની. જો તારા મમ્મી એકવાર તારી પર હાથ ઉપાડ્યો હોત ને તો તને ખબર પડત કે મોટાનો મોટપણ અને નાનાનો નાનપણ શું કહેવાય. ઓ બસ, સાંભળી લીધું મેં બધું. હવે નિલેશભાઈ, વેર આર યુ? તને હવે ખબર પડશે કે મારા ઉપર હાથ ઉપાડવાનો અંજામ શું હોય છે. મીરા, તમે હું બંને ઝઘડો કરો છો? ક્યાં નહીં સાંભળું છું આટલો બધો અવાજ? મોટા મમ્મી, તમને ખબર છે તમારા વહુરાણીએ મારા ઉપર હાથ ઉપાડ્યો છે? તમે તમારા મહેમાનોને આવી રીતે રાખો છો? શું? શું થયું?
શું બૂમાબૂમ છે? નિલેશભાઈ, ઇઝ શી ક્રેઝી? મારા ઉપર હાથ ઉપાડ્યો અને તમે લોકો ઊભામાં જોવો છો શું? કઈ બોલશો નહીં એને? કેમ કાજલ, તે એના પર હાથ ઉપાડ્યો? નિલેશ, મીરા મારા પપ્પા સુધી પહોંચી ગઈ હતી. હું એના માટે ચા બનાવતી હતી, પણ એને મારું અપમાન કર્યું એટલે મારો હાથ ઉપડી ગયો. પણ તારાથી એના પર હાથ કેમ ઉપાડાય? તને ખબર છે ને આ ઘરની નાની વહુ છે. પ્લીઝ નિલેશભાઈ, તમને લોકોને ના ગમતું હોય ને તો હું અત્યારે જ મારા ઘરે જતી રહીશ, પણ આ બિહેવિયર હું ક્યારેય સહન નહીં કરું. મીરા, મીરા, તો વહી જા તારા ઘરે. કઈ આ ઘરમાં હું મારું અપમાન સહન કરવા નથી આવી. પણ આટલું બધું શું કામ બોલો છો? મમ્મી, હું ક્યારે કઈ નથી બોલતી, એનો મતલબ એવો તો નથી કે મને કઈ ખબર નથી પડતી. મારું પણ કઈ સ્વાભિમાન હોય, હું કેટલું કેનું સહન કરું. પણ તારાથી એના પર હાથ થોડો ઉપાડાય. હા, જે વાત હોય મને હા, કહેતી મને કેવું તું? નિલેશ, એ તો 2 દિવસથી આ જે કહે છે બધું કામ કરીને આપું છું, પણ આજે તો એને બધી હદ પાર કરી દીધી. મારા પપ્પા સુધી બોલવા માંડી એટલે મારાથી હાથ ઉપડી ગયો. નિલેશ, આ તારી કાકીને ખબર પડશે તો ખબર નહીં શું થશે. હા, હું એ જ વિચાર કરું છું, પણ ખોટું થયું છે. મને તો અમથો ડર લાગે છે. આમથી ઘરે આવી હોય ને તો એવું બોલે છે, અને આ કાજલે મીરા પર હાથ ઉપાડ્યો. મને ખબર નહીં ઘરમાં શું થાય. તું હાલ જલ્દી. હેલો હેલો હાલો, મમ્મા, ક્યાં છો તમે? ઘરે. તમને ખબર છે આજે કાજલે શું કર્યું? શું કર્યું એ ચીબાવલીએ? મમ્મા, એણે મારા ઉપર હાથ ઉપાડ્યો. શું? એણે તારા પર હાથ ઉપાડ્યો? હા મમ્મી, કંઈ કીધું જ નથી, ખાલી ઉઠીને ચા શું માંગી કે મહારાણીના તેવર તો તમે જો, મારા ઉપર હાથ ઉપાડ્યો એણે. હું પહોંચું જ છું થોડી વારમાં. આજે છે ને એને એની નાની યાદ ના અપાવી દઉં ને તો હું તારી સાસુને અને રડવાનું બંધ કરો હો દીકરા. તું રડતી બિલકુલ સારી નથી લાગતી. મેકઅપ ખરાબ થઈ જશે. મીરા, ઠીક. ફોન ન કરાય બેટા. આટલી અમથી વાતમાં ફોન કરી દીધો કે તારી સાસુને? મોટા મમ્મી, તમને લોકોને ખ્યાલ હોવો જ જોઈએ કે નાની વહુ પર મોટી વહુ હાથ ઉપાડે તો એ શું થાય. વાત તારી સાચી બેન, પણ જે થયું એવું ભૂલી જા ને. આમ જો, તારી મોટી મમ્મી આમ જો બેટા. હું તને નથી રાખતી હે? મારો વાંક શું હતો નિલેશભાઈ? મેં એની પાસે ચા જ માંગીને એને કંઈ કીધું નથી. અને હા, જો એના બાપના વિશે કંઈ પણ હું બોલી હોય ને તો એ સત્ય હકીકત છે, એને એ માનવું જ પડશે. વાત સાચી જ બેટા, પણ જો આ બધું વધી ગયું મને ખબર નહોતી તો હું આ વાતને વધવા ન દે. પણ આ ફોન નતો કરવો તારી સાસુને. હવે આવશે તો શું કરશે? કઈ નું કઈ બોલશે. મોટા મમ્મી, તમે મમ્મીનો સ્વભાવ જાણો છો. જો અત્યારે હું એમને નહીં કહું ને, ક્યારેય પણ ખબર પડી ને તો મારું જીવવાનું મુશ્કેલ થઈ જશે. એમનાથી હું કંઈ ના છુપાવી શકું. મીરા, વાત તારે નહોતી કરવાની તારી સાસુને. હા હા, મારી વહુએ મને નહોતું જણાવવું. તમારી વહુએ જે કારસ્તાન કર્યા એ નહીં. આટલા વર્ષમાં તમે ને હું સાથે રહ્યા, ત્યારે તમે મારી પર હાથ ઉગામ્યો અને આજકાલની આવેલી આ કાજલ મારી વહુ ઉપર હાથ ઉપાડ્યો. મીરા, મીરા મારી એટલી ગાંડી નથી કે તમારી વહુને ગમે તેમ બોલે. સમજી ગયા ભાભી? બોલાવો કાજલને. રીચા, તું શાંત થઈ જા. જો એવું કાંઈ નથી, તું શાંત રહે. શાંતિથી વાત કરો, કાંઈ નથી થયું. જો નિલેશ, તારી પત્ની મને પહેલેથી ગમતી નહોતી અને હવે તો વધારે નહીં ગમે, કારણ કે એને મારી ભૂલ જેવી વહુને મારી છે. હા મમ્મી, સાચું કહું ને તો શી ઇઝ આઉટ ઓફ હર માઇન્ડ. એને બુદ્ધિ જ નથી કે કેવી રીતે વાત કરાય, કેવી રીતે વર્તન કરાય. અને મમ્મી, હું તો નાની છું ને, કદાચ મારાથી ભૂલ થઈ જાય તો એ મને સમજાવી પણ શકતા હતા, પણ નહીં. એમને એમનો રોપ જમાવો હતો, દેખાડવું હતું કે હું શું કરી શકું છું, અને એમણે કરી દીધું. બેટા, તું ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું. મોટા ભાભી, તમે બોલાવો છો કાજલ વહુને કે હું બોલાવું? કાજલ, કાજલ! હા કાકી, મને બોલાવ. અચ્છા, હવે ડાયા બનશો તમે? કાકી મને બોલાવી કેમ? મારી વહુ પર હાથ ઉપાડતા પહેલા વિચાર ના કર્યો, અને હવે બહુ સાણા બનો છો નહીં, સંસ્કારી બનશો નહીં તમારા વરની આગળ ને તમારી સાસુની આગળ. ભાભી, આ તમે કહેતા હતા ને ગામડાની છે, સંસ્કારી છે, એના સંસ્કાર છે ને દેખાઈ જ ગયા.
કાકી, હા માનું છું કે મારી ભૂલ છે કે મારાથી મીરા ઉપર હાથ ઉપડી ગયો, પણ એ શું બોલે એ તમને કોઈને ના દેખાણું. ખાલી ફક્ત વાંક મારો જ છે, એનો કાંઈ નહીં. શું બોલી? મારી બહુ શું બોલી તને? કાકી, મીરા મારા પપ્પા સુધી પહોંચી ગઈ હતી એટલે મારાથી હાથ ઉપડી ગયો. એક અચ્છા. મિનિટ, હું કહું કે હું શું બોલી હતી. મમ્મી, એકચ્યુઅલીમાં થયું એવું ને કે મેં ભાભીને એમની અસલી ઓકાત શું બતાવી દીધી. ભાભીથી સહન જ ના. હા, કારણ કે તમારી વહુને તો સત્ય વાત સમજાતી જ નથી. એને તો સાચું સ્વીકારવું જ નથી. હંમેશા મારી વહુ સાથે ગમે તેવું વર્તન કરે છે. કાકી અરે જા, હા શું? હા, હાથ ઉપાડો એ તને શોભતું નથી. બસ કર, શાંત થઈ જા. અને રહી વાત કાજલની, તો ભૂલેની છે, હું માનું છું, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હા, કાકી. એ વાતનો સ્વીકાર કરી લે. આ એને માફ કરી દો કાકી. સરસ. તમારી વહુ કરે એ ભૂલ નહીં, અને મારી વહુ કંઈક કરે તો એ ભૂલ. હા, અને એને જ્યારે હાથ ઉપાડ્યો ત્યારે તો કોઈ રોકવા ન આવ્યું. હા, અને હવે તું મને સમજાવીશ. હમ? તને નાનેથી મોટો અમે કર્યો છે, બરાબર? આ 2 દિવસથી બાયડી શું આવી ગઈ, તું તારો રંગ ના બદલી નાખીશ. મમ્મી, જવા દો ને હવે. અમે સમય આવે ને ત્યારે બધા બતાવી દે કે કોણ પોતાનું ને કોણ પારકું. હું પારકી છું ને એ આજ સાબિત થઈ ગયું. મમ્મી, તું ચૂપ રહે, તને કાંઈ ખબર નથી પડતી. મીરા, તું એવું ના બોલ. તમે બંને વહુ મારા માટે સરખી છો. હા, એ તો દેખાય છે ને. તમારા માટે તો બંને વહુઓ સરખી છે. એટલે આજે કાજલે લાફો માર્યો તો તમે એને એક પણ શબ્દ નહીં કીધો, અને મારી વહુને સમજાવવા બેઠા નહીં. જા, તું બસ કર. અત્યાર સુધી તું જેમ ભાવે એમ બોલી. મેં કોઈ દિવસ તને કઈ કીધું છે? અચ્છા, એટલે આજે વહુ આવી ગઈ તો તમને હું ખરાબ લાગવા માંડી ને ભાભી? હા, આજે તમને એવું લાગે છે ને હું પહેલેથી જ આવું બોલતી આવી છું ને બોલતી રહીશ. અને બીજી વાત, મારી વહુ ઉપર જો કોઈ હાથ ઉપાડશે ને તો મારું મોઢું તો ચૂપ નહીં જ રહે. અરે મને નહોતી ખબર કે એને હાથ ઉપાડ્યો, નહીં તો આ વાત જ ના આગળ વધત. હવે બસ કરો, ઘરમાં ઝઘડા હું કામે કરો છો? બસ કાકી હવે બંધ કરો. તમારે એના ઉપર હાથ જ ઉપાડો છે ને. નિલેશ, શું છે આ બધું? કેમ મારી દીકરી ઉપર હાથ ઉપાડો છો? કારણ કે એણે અમારા ઘરના નાના વહુ ઉપર એને હાથ ઉપાડ્યો છે. નો, મારી દીકરી ક્યારેય એવું ન કરે. એ તમારી ભૂલ છે. તમે એ પહેલા જોયું કે તમારા નાના વહુએ એને શું વાત કરી અને હાથ ઉપાડ્યો? બસ તમને હાથ ઉપાડ્યો એ દેખાડ્યો. બાકી મારા સંસ્કારમાં છે ને એવું ક્યારેય નહીં આવે. હા હા હા, સંસ્કારી બાપની સંસ્કારી દીકરી. આ તમારા સંસ્કાર છે ને, તમારા ઘરે લઈ જઈને પૂજન કરજો. આ અમારા ઘરમાં લાવીને છે ને કંકાસ રોજનો નાખ્યો છે ને, એને ભાવે ને તો ઘરે લઈ જાઓ તો અમને પણ શાંતિ અને તમને પણ શાંતિ. જા, બસ કર હવે. મોટા મમ્મી શું બસ કરે? મમ્મી સાચું જ તો કહે છે. એમની દીકરીને આપેલા સંસ્કાર અને અમારા સંસ્કાર નહીં. તમે કહેવા શું માંગો છો? અરે બેન, હું તો એમ સમજતો હતો કે તમે કાજલના સાસુ નહીં પણ માં છો, અને આ તમારી દેરાણી અને એની વહુ. આવા સંસ્કાર મારી દીકરીને આ રીતે હેરાન કરવાની? અચ્છા, તમારી દીકરી તો કાંઈ ઘરમાં કરતી જ નહીં હોય. તમારી દીકરીએ મારી વહુ ઉપર હાથ ઉપાડ્યો એ તમને નથી દેખાતો નહીં? અરે નાની મોટી ભૂલ બધાથી થાય, વહુ હોય કે દીકરી. એમ જાણ્યા વગર છે ને કોઈની દીકરી કે કોઈની વહુ પર હાથ ન ઉપાડાય. ભાભી, આ ગરીબ બાપ, આ સંસ્કારી બાપ, આ એનો જીબડો જો આટલો મોટો હોય તો દીકરીને શું સંસ્કાર આપ્યા હશે? કેમ મોટું ખોરડું જોયું નહીં કે દીકરીને આપી નહીં? કામ બસ ગરીબ બાપમાં સંસ્કાર તમને નથી દેખાતા, અને આ તમારા મહેલના સંસ્કારો મેં આજે મારી નજરે જોઈ લીધા. તમારા સંસ્કાર તમારા દીકરાને કેવા આપેલા છે. અંકલ, અમારા સંસ્કાર સારા નથી તમને ખબર પડી જ ગઈ છે, તો પછી લઈ જાઓ ને તમારી દીકરીને. હા, હું લઈ જ જાય બેટા. ચાલ, વેવા, 1 મિનિટ પણ મારે હવે આ ઘરમાં દીકરી નહીં રમારી. હા, લઈ જાઓ લઈ જાઓ. નિલેશ, આ તું હું બોલે છો? આપણા ઘરની આબરૂ છે આ. યા ઘરની બહાર નહીં જાય. નહીં બેન, મેં આજે મારી નજર જોઈ લીધું કે નિલેશે એને લાફો માર્યો. તો કયો બાપ એવો કઠોર હોય કે છતાં પણ એની દીકરીને 1 મિનિટ આ ઘરમાં રહેવા દે? અંકલ, 1 મિનિટ કરીને તમે કેટલી વાર અહીંયા ઊભા છો? તમારે જાવું જ છે, તમારો ફેસલો જ છે. યુ કેન ગો. ના ના નિલેશ, નહીં ભાઈ, નહીં, હવે હું મારી દીકરીને નહીં રહેવા દઉં. નહીં એને હું નહીં આવવા દઉં. એ મારા ઘરની ઇજ્જત આબરૂ છે ભાઈ. તમે મને બસ બેન, બસ. તમે તમારી ઘરની ઇજ્જતને કઈ રીતે
ઇજ્જત આપીને રાખો છો ને એ આજે મેં નજરો નજર જોઈ લીધું. બાપુ મારે નથી આવું. કાજલ કાજલ તું આ ઘર છોડી નહીં જાતી હો. જો આ દીકરીના સંસ્કાર જુઓ, એટલું એની ઉપર અત્યાચાર કરો છો છતાં પણ એ ના પાડે છે કે મારે આ ઘર છોડીને ન ક્યાંથી અવાય. આવે તમારી દીકરી ઘર છોડીને, રાજમહેલ છોડીને તમારા ઝૂંપડામાં આવવા તમારી દીકરી પણ તૈયાર નથી. અરે તમારી જેવા રાજમહેલ તો દુનિયામાં ઘણા છે, પણ આવા સંસ્કાર મેં નથી જોયા મોટા ઘરના. બહુ સારા સંસ્કાર હતા ને, તો સંસ્કાર વાળાને ત્યાં દીકરી પરણાવાય. ખોટા મોટા સપના જોવાય જ નહીં. અરે મેં તો આ નિલેશમાં સારા ગુણ જોયા ને એટલે મારી દીકરીને આ ઘરમાં આપી હતી, બાકી તમારા આ બંગલા જોઈને નથી આપી. હાય હો વાતની એક વાત. જો કાજલ તારા સસરા આજે હોત ને તો આ વાત આગળ આવી વાત વધત જ નહીં. અરે વાત વધવાની તો દૂર રહી, પણ ઘરમાં કકળાટ જ ના હોત. અને ન છતાં કામ હોવાથી બહાર જવું પડ્યું, પણ તું ચિંતા ના કરીશ. હું શું ને હું વાત કરીશ અને તું આ ઘર છોડી નહીં જા. ના મમ્મી હું ક્યાંય નહીં જાઉં. ના બેટા ચાલ. બાપુ મારી વાત સાંભળો. મને આ ઘરમાં કાંઈ વાંધો નથી. મારા સાસુ છે ને એ મારી માં છે, અને તમારા જમાઈ મને કાંઈ નથી ઘટવા દેતા. મારે ક્યાંય નથી આવું, મારે અહીંયા જ રહેવું છે. અને રહ્યો સવાલ આજે મેં મીરા ઉપર હાથ ઉપાડ્યો, તો બાપુ તમારા સંસ્કાર છે. જો કોઈ સામે નમી જવાથી આપણે નીચા નથી થઈ જતા. અને કહેવતમાં કીધું છે કે જે નમે નહીં સૌને ગમે. તો મીરા મારી બેન, જો મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજે. સારું બેન, બેટા હું જાઉં છું, પણ બેન તમને એક વાત કહેતો જાઉં છું કે હવે પછી જો મારી દીકરીને આંખમાંથી આંસુ પડ્યા છે ને તો એક બાપ સહન નહીં કરે, એટલું ધ્યાન રાખજો. ત્યાર પછી એક મિનિટ હું મારી દીકરીને આ ઘરમાં નહીં રહેવા દઉં. નહીં ભાઈ નહીં, એવું કોઈથી નહીં બને. સારું બેટા હું જાઉં છું, સાસુને રહેજો. કાજલ જા તું અંદર કામ કર. રીચા તું પણ મીરાને લઈને ઘરે જા. અમે રાતે આવશું બેસવા ઘરે. નિલેશ હા બધું હા ઘરમાં આટલી મોટી વાત થઈ ગઈ, અને તને ખબર છે આજે આ બધું કોના કારણે થયું? એ જેના કારણે થયું એના કારણે, પણ મારે એને એના પપ્પાને જવા દેવી હતી. કારણ કે જ્યારની આપણા ઘરમાં આવી છે ત્યારના કાકી અને મીરા એની જ્યાં હોય ત્યાં બસ કાપ 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 ગામડાની છે, બોથું છે, આ છે તે છે, એની કાંઈ વેલ્યુ જ નહીં, કાંઈ ઇજ્જત જ નહીં. એ પણ આપણા ઘરની વહુ છે. વાત તારી સાચી છે, પણ એને આવી રીતે આ મીરા પર હાથ ઉપાડ્યો ને એ વાત ખોટી છે ને બેટા. પણ એ વાત તો સાચી જ છે કે એના હાથ ઉપાડી દીધો, પણ એણે મીરા એના બાપ વિશે બોલ્યો. આજે કોઈ પણ દીકરી એના બાપ વિશે સહન ના કરી શકે. આજે મારે કાજલ ઉપર એટલે હાથ ઉપાડવો પડ્યો કે કાકી શાંત પડે અને આ ઝઘડો જે છે ને એ શાંત પડે. કાંઈ વાંધો નહીં બેટા. હવે હું જોઉં છું કે મારે આ ઘરમાં કેવી રીતે રહેવું અને કાજલને મારે કેવી રીતે રહેવું. તું ચિંતા નહીં કરતો હવે જા. અરે નરેશભાઈ. આવો વેવાય, હા હાલો અંદર ઓફિસમાં બેસી. ના વેવાય, આ તો થોડુંક કામ હતું ને એટલે આવ્યો છું. લે બોલો ને, પણ શું કામ છે? નરેશભાઈ આજે હું કાજલના ઘરે ગયો ને તો નિલેશે એના ઉપર કાજલ ઉપર હાથ ઉપાડ્યો, અને તમારા ઘરના પણ મારી સામે જેમ ફાવે એમ બોલતા હતા. તો થોડુંક સમજાવો ને કે કોકના ઘરની દીકરીને હોવ કરીને કેમ રખાય એમ. એમાં હું જો મારા ઘરનાને હું જાણું છું, એને એવી કંઈક બોલવાની ટેવ છે, પણ એની તમે ઉપાધિ કરવામાં તમારે આમ જો કાજલને કાંઈ નહીં થાય. કાજલ અમારી દીકરી છે, તમે એની સહેજે ઉપાધિ નહીં કરતા. અને નિલેશ અને મારા ભાભી એ બધા તો બહુ સારા છે. અને રહે મારા ઘરનાની વાત, તો અમારે તો ક્યારેક આવવાનું હોય. પણ ક્યારેક આવવાનું હોય, હવે મારી સામું જો એટલી બોલ્યા તો પછી મારી દીકરીને તો એ શું હાલ કરતા હશે. તો હું છતાંય સમજાવી અને કે હું કરે છે. અને તમે તમારે એની ઉપાધિ કંઈ કરો. અને અમારે મીરા છે
તો એ જરીક આ શહેરની છે એટલે એ પ્રમાણે કંઈક જરીક બોલી ગયો હોય, પણ તમે એનું બધું મનમાં નહીં લેતા. અરે નરેશભાઈ, દીકરી છે ને વહુ બનીને શહેરમાં જાય કે ગામડામાં જાય, પણ જે મા બાપે સંસ્કાર આપેલા હોય એ ક્યારેય ન ભૂલવા દો. એને બદલે તમારી વહુને હું સમજાવી, હવે તમારા ઘરના જ એનું ઉપરાણું લેતા હોય કે મારી વહુએ જે કાંઈ કર્યું એ બરાબર છે અને કાજલે ખોટું કર્યું. તે હું ગામડાની દીકરી છે એટલે એ જે કાંઈ કરે એ ખોટું, અને શહેરમાં વહુ બનીને જાય દીકરી એટલે એ કરે એ બધું બરાબર. એવું ન હોય. તમે છે ને આજે શહેરનું ને ગામડાનું છે ને એ મારા ઘરનાને પહેલાંથી ભૂસું ભરાઈ ગયું છે કે ગામડાથી હું લાવીને એટલે એ ગવાર હોય, અનપઢ હોય, એને અત્યારની જીવનશૈલી શહેરમાં જે માણસો રહેતા હોય એમ ન આવડતું હોય એવું બધું એને મનમાં ભૂસું ભરાઈ ગયું છે. તો હવે સમય જતા એ નીકળી જાય, અને જો આપણે એને પરાયણે કહેવા જવું ને તો એ પછી વધારે પડી એમ થાય કે મને ચડાવે છે, મને આ લોકો ગણકારતા નથી એમ થાય એને. પણ નરેશભાઈ, તમારી વાત સાચી છે, સમય આવે સુધરી જશે. પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લો, સમય આવે ને ત્યાં મોડું નહીં થઈ જાય એ ધ્યાન રાખજો, નહીંતર તમારા દીકરાનું ઘર ભાંગશે. નહીં નહીં નહીં, એવું નહીં કરતા તમે. અને તમે દીકરીના બાપ છો, અને તમે હું તો તમારા જાવોના વખાણ કરું છું કે અમારે નિલેશ ગામડાની બહુ લાવ્યો, પણ આમ જો સંસ્કારની પૂતળી છે તમારે, અરે આ ન ઘટે. અરે હું દીકરીનો બાપ છું તો હું મારી દીકરી એટલી દુઃખમાં હેરાન થતી હોય અને બધું દીકરીના બાપને સહન જ કરી લેવાનું? અરે મેં તો મારી દીકરીને કીધું હતું બેટા 1 મિનિટ આ ઘરમાં નથી રહેવું, પણ આ મારા આપેલા સંસ્કાર એને આડા આવ્યા ને એટલે કીધું બાપુ મારું જે થવું એ થાય, તમે જાઓ, હું અહીંયા જ રહીશ. તમે છે ને દીકરીના બાપ છો ને તમે એને પાછી લઈને વિયાવશો ને તો એમાં અમારી આબરૂ જાય, તમારી આબરૂ જાય, અને ઘર ભંગાય. એ બધું ન કરાય. અને જરીક તમે જરીક ઠંડા દિમાગથી વિચારો, આવું બધું કરવું સારું ન લાગે, આપણે બે કુટુંબની આબરૂ જાય. એ હું બધું સમજુ છું, પણ એક બાપને પણ સહન કરવાની એક હદ હોય. અને આજે તો મેં નજર જોયું, પેલો નિલેશે એને લાફો માર્યો, તમે જોવો તો ખરા પાછળથી કેટલું દુઃખ દેતા હશે. અરે નિલેશને હું સમજાવી તમ તારે, અને આવું તો છે ને નાના મોટી વસ્તુ આ તો તમે જોઈ ગયા એટલે તમને આવી બધી ખબર પડી. હવે તમે એ જગ્યાએ ન હોત અને તો તમે કાજલ તમને ફોન કરીને આવું બધું કહેત મને લાફો માર્યો તો કાંઈ ન કહેત, તમને ખબર ન પડે. લ્યો મને ખબર છે કે મરી જાય ને પણ મોઢું ન ખોલે મારી દીકરી. આ તો મેં નજર જોઈ લીધું ને એટલે મને ચિંતા થતી હતી. મેં કીધું નરેશભાઈને જઈને સમજાવું, જો એ લોકો સમજી જાય તો. અને ઘર હોય ને આમ નથી કહેતા, ઘર હોય ને વાસણ તો ખખડતા જ હોય, પણ એને મતલબ એમ ન હોય કે એને હળગાવી દેવાના હોય. સારું નરેશભાઈ, તમારા વિચારો સારા છે. જો તમારા ઘરના અને વહુ સમય આવે સુધરી જાય ને તો તમારા દીકરાનું ઘર ભાંગતું બચી જાય. બાકી હવે જો મારી દીકરીને દુઃખ પડ્યું છે ને તો હું 1 મિનિટ એ ઘરમાં નહીં રહેવા. નહીં એવું નહીં કરતા. હું નિલેશને સમજાવી અને હું મારા ઘરે જઈને હોતે વાત કરી આજ. સારું, હાલો જાઓ. આવો બેહો ને, ચા પાણી પીએ. ઓફિસમાં તો આવો. નહીં, બેસવું નથી, મારે જવું છે હવે. હા. ઓલા ભૂપતભાઈ વેવાય મારી પાસે આવ્યા હતા. એ મને કહે કે તમે જરીક સમજાવજો, આજે એના ઘરમાં કંઈક ઝઘડો થયો, આપણી મીરા ત્યાં ગઈ હતી અને કંઈક હાથ ઉપાડવાની એવી વાતો કરતા હતા. તો અને તું હોત ત્યાં ગઈ હતી પછી અને ઝઘડો બહુ મોટો થઈ ગયો હતો. એ કે નિલેશે કાજલ ઉપર હાથ ઉપાડ્યો. સારું લાગે આવું બધું. તો એ ડોસાએ એમ નહીં કીધું કે એમની કાજલે મારી મીરા પર હાથ ઉઠાવ્યો અને એ ક્યાં તમારી ઓફિસ સુધી પહોંચી ગયા? અરે એક બાપ છે એટલે એ બિચારો આવે તો ખરા જ ને, એને એની દીકરીની ઉપાધિ થાય. મને કે એ તમે મને કે એ તમારા ઘરમાં છે ને તમે સમજેલા છો એટલે હું તમે આવું છું. મને તો પગે પડતા હતા. એ કે તમે જરીક સમજાવો ને, મારી દીકરીનું ઘર ભાંગે આ તે. એ તો બહુ એને બિચારે આજીજી કરી પડે. એટલે તમે આમ જોઈએ એવું લાગે ને તો ત્યાં ઘરે જવાનું બંધ કરો. તમે આ બે હાવો જઈને બીજાને ઘરે દિવાળી મૂકે છે. સરસ, હું અને મારી મીરા ખરાબ અને એમની કાજલે મારી મીરા ઉપર હાથ ઉપાડ્યો એનું કઈ નહીં. એને એની દીકરી તો ગુણવાન સંસ્કારી દેખાય છે. અરે એમાં એની કંઈક ભૂલ છે. હવે એ બિચારી કંઈક શહેરની આપણી બહુ શહેરની છે અને મને ખબર છે આ મીરાનું નેચર છે ને, મને ખબર છે એ શહેરની છે ને એટલે એને એનું અભિમાન છે. ઓલી બિચારી ગામડાની છે એટલે એનો મતલબ એમ થોડો કે આપણે શહેરના એટલે આપણે જ્ઞાની થઈ ગયા, આધ્યાત્મિક થઈ ગયા. તમે છે ને તમારી અક્કલના ઘોડા દોડાવવાનું બંધ કરો. હા, ડોસલો આવી ગયો, તમને કઈ ગયો, બે વસ્તુ જાણી લીધી એટલે તમે મારી ઉપર ઝઘડો કરવા આવો છો. અરે પણ જે સાચું છે ને એ મેં કીધું. એનું ઘર ભાંગે બિચારા. ઓલો ભૂપતભાઈ એનું નામ છે
અને એ મારી ઘરે મારી ઓફિસે આવીને મારે હાથ જોડી મને પ્રાર્થના કરે તો મારે તો જરીક તો મારું મન ગળે ને એમને. બરાબર છે, પણ એ ડોસલો જેટલો દેખાય ને એટલો સીધો નથી. મારી દીકરી સંસ્કારી દીકરી, મારી દીકરીને દુખી નહીં કરતા. એ બાપ અને દીકરી બે ભેગા થઈને છે ને આપણા આખા ખાનદાનને ખાઈ જાય ને એમાંના છે. અરે પાપમાં પડે પાપમાં ઈ બિચારા બે ગાય જેવા છે, એની વિરુદ્ધ હું કામ આવું બોલશો? ગાય જેવા હોય ને એના સિંગડા ના મારે. આજે છે ને કાજલે સાબિત કરી દીધું કે ગામડાની હોય કે શહેરની હોય વહુ જ કહેવાય. અને હું તો કહેતી હતી જ કે જે દિવસથી આવીને એ જ દિવસથી એના લક્ષણ દેખાઈ ગયા હતા. પણ મારી વાત માને કોણ? મેં તને કીધું તું પહેલેથી જ કે તને એ ગમે વર્તન કરશે ને તને એનું ખરાબ જ લાગશે. કારણ કે તે મગજમાં પૂછું પાડી દીધું છે કે ગામડાની વહુ એટલે હારી નહીં અને શહેરની વહુ એટલે હારી. એટલે તને આ તફાવત ભાંગશે જ નહીં તારી જિંદગીમાં. બાકી એવી કાજલ બહુ હારી છે, આપણી મીરા હારી છે. અને હવે એને કંઈક એકબીજાને કંઈક ઝઘડા પડ્યા તો તમારે ત્યાં જઈને સમાધાન કરાવવાનું હોય બેને. અને આ તો ત્યાં જઈને અમુક વધારે પડતું કે એમને ઝઘડો થાય એવું નાટક કર્યું તે. હે મેં નાટક કર્યું અને પેલીએ લાફો માર્યો એ નહીં દેખાયું. મોટા ભાભી ગમે તેમ બોલી ગયા અને મીરા વહુને કહે છે કે તું તારી સાસુને કંઈ જણાવતી નહીં. તો એમાં કાંઈ ખોટું નહીં, પણ જ્યારે મેં બે શબ્દ કીધા તો હું ખરાબ. તું તને સમજાવું ને એટલે પથ્થર ઉપર પાણી રેડાય જેવું છે. જો એ આપણું જ ઘર છે, આ આપણું જ ઘર છે. એમાં જો કંઈક થાય ને એનું ઘર ભાંગે ને નિલેશનું, એમાં આપણી આબરૂ જાય. એ અક્કલ તો તમારામાં જ હશે ને, મારામાં તો હશે જ નહીં. હા, પણ નિલેશમાં અક્કલ ઓછી હતી કે આ ગામડાની ગવારને લઈને આવી ગયો અને આપણા ખાનદાનની બરબાદીની શરૂઆત કરી દીધી. અરે નિલેશ ગામડાની તો આ એકની ભાષા હું કેમ વાપરે છે ગામડાની? તો તમારે છે ને એ ડોસાની વાત લઈને મારી પાસે આવવાનું નહોતું. તમારે એને સમજાવાય, મને ના સમજાવાય. જો આપણે છે ને બીજાનું ઘર બંધાય ને એમ પ્રયાસ કરવા જોઈએ, બીજાનું ઘર ભાંગે ને એમ ન કરવું જોઈએ. બસ હવે મારે છે ને તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે છે ને તમારી સંસ્કારની ને તમારી બધી વાતો તમારી પાસે રાખો. કારણ કે જે દિવસથી કાજલ બહુ પરણીને આવી છે ને તમને તો એ ગુણવાન, રૂપવાન અને એટલી સંસ્કારી લાગે છે ને કે એની આગળ દુનિયામાં બીજી કોઈ સ્ત્રી ગુણવાન છે જ નહીં. હવે બોલશે નહીં કારણ કે બોલવા માટે શબ્દ નથી. 100 વાતની એક વાત, આજ પછી એનું નામ મારી આગળ નહીં લેતા, બરાબર? અને જો લેવું હોય ને તો એના જે ગુણ છે ને જે આજે એને બતાવ્યા એના માટે જ ખોલજો મોઢું, બાકી મને નહીં બોલતા. અને નહીં સમજાય મારી વાત. ઈ છે ને એને હું એનું ઘર એમણે રે ટકી રહે એટલે હું કરું છું આ બધું. અને એને લાફો માર્યું તો એની ભૂલ છે, એને માફી માંગી લીધી. હવે એમાં હું તું એને ત્યાં પહોંચી ગઈ અને મળે કેવા એમાં. અચ્છા, હું તમને હમણાં લાફો મારું અને પછી કહી દઉં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. તમે મને માફ કરી દેશો? એમ ન હોય કે તું આમ જેમ વિચારે છે ને એ વિચાર કરવાની તારી જે તો બસ મને સમજાવવાની જરૂર નથી. તમારે સમજાવવું હોય ને તો તમારા મોટા ભાભીને સમજાવો, એની વહુને સમજાવો, જેને સમજાવજો, પણ મને નહીં સમજાવતા. બીજાના ઘર ભાંગે છે. હવે ગામડાની વહુ લાવી રહી અને ઈ લાવ્યો ને ઓલો નિલેશ ગામડાની ત્યારની એને ખટકે છે કે ગામડાની વહુ લાવ્યો. હવે ગામડેથી લાવ્યો કે શહેરથી લાવ્યો, ઘરમાં રહેશે તો ખરા ને બરાબર. હવે એકલા બબડો નહીં, ઘરમાં આવો. અને એ તો લગ્ન કરીને કંટાળી જાવે. હાલો. હલો ભાભી, તમને ખબર છે આજે તમારા બેભાઈ તમારા દિયરને મળ્યા હતા. અને તમારા દિયરને કહીને કે છે કે ના મારી દીકરી તો બહુ સંસ્કારી છે, મારી દીકરી ઉપર હાથ ઉપાડવામાં આવ્યો અને તમારા દિયરને ભડકાવ્યા અને તમારા દિયર મારી ઉપર ભડકી ઉઠ્યા. જો ભાભી, હું તમને 100 વાતની એક વાત કહી દઉં છું. હા, તમારી વહુ છે ને એ આ ઘરની અંદર બસ ભાગલા પડાવવા આવી છે અને બાપ અને દીકરીનો એક જ નિર્ણય છે, આ ઘરમાંથી રૂપિયા પડાવવા. સમજી ગયા તમે? રીચા, તારી વાત સાચી છે પણ હું નથી માનતી. તમે ક્યાંથી માનશો? કારણ કે તમે તમારી વહુ ઉપર આંધળો વિશ્વાસ કરો છો ને. પણ ચિંતા નહીં કરો, તમને પણ છે ને એનો પરચો મળી જ જશે. ભાભી, એક વાત યાદ રાખજો
આ વહુ જતી રહેશે ને તો બીજી વહુ આવશે, પણ આ દેરાણી જેઠાણીના સંબંધો ક્યારેય નહીં મટે. સમજી ગયા? અને બીજી વાત કે આવા ખોરડામાં આપણે બે વહુ તરીકે આવ્યા, આજ સુધી ક્યારે આ ઘરમાં ઝઘડા ન થયા, અને આ વહુ આવી અને અચાનક ઝઘડા શરૂ થઈ ગયા. હા, એ વાત પણ હું જાણી લઈશ કે આ ઘરમાં ઝઘડા શા માટે થાય છે. જો ભાભી, તમે છે ને મગનું નામ મરી પાડો એમ તો છો જ નહીં, પણ હું તમને કહી દઉં છું કે આ બાપ અને દીકરીનો એક જ મકસદ છે, માત્ર ને માત્ર આપણા અહીંયાથી રૂપિયા પડાવવા અને ગામડાનું એ લોકોનું ઝૂંપડા જેવું ઘર છે ને એને મહેલ જેવું બનાવી દેશે. બાકી આ કાજલ કઈ નિલેશને પ્રેમ નથી કરતી. સમજી ગયા? સારું, તારી વાત પર હું વિચારીશ, તો ચિંતા નહીં કરતી. મને થોડું થોડું એવું લાગે તો છે, ન કરી નિલેશની હારે આવું વર્તન ના કરે, નિલેશની વાત માને અને આ ઘરમાં ઝઘડો થાય એવું ના કરે. થોડી થોડી વાત તારી પણ સાચી લાગે છે મને. સારું ભાભી, જરા વિચારજો, નહીતર આ ઘરના ભાગલા પડતા વાર નહીં લાગે. સમજ્યા તમે? હા. હે ભગવાન, ખરેખર હા ડાકણા ઘરમાંથી જાય ને તો શાંતિ થશે. હવે મારે આ કાજલ પર પૂરેપૂરું ધ્યાન રાખવું જોશે, કેમ કે હું આજકાલ ઘણીવાર જોઉં છું નિલેશમાં ધ્યાન જ નથી આપતી કે નથી ઘરમાં ધ્યાન આપતી. બસ વધારે પડતી તેના બાપુ જ્યારે જ વાત કરતી હોય. હા બેટા, કેમ છો તું? મજામાં તો છો ને? હા બાપુ, તમે મારી જરાય ચિંતા ના કરો, મને કાંઈ વાંધો નથી આ ઘરમાં. હા હો બેટા, મેં તારી સાસુનો સ્વભાવ જોયો ને એટલે મને તો બહુ ખુશી થઈ કે મારી દીકરીને એક માં મળી ગઈ. હા હા તો બેટા તારું ધ્યાન રાખજે ને ઘરકામમાં ધ્યાન રાખજે હો. હા હા, ભલે ભલે. આ હું નકરી ફોનમાં પડી રહેશો, આ ઘરના કામ કોણ કરશે? આ તારો બાપ કરવા આવશે? હું અત્યાર સુધી કાંઈ નથી બોલી. કાજલ હવે હદ થઈ ગઈ છે, ફોન આપી દે મને. પણ મમ્મી, તમે આવું કામ બોલો છો અને આટલા ગુસ્સે? આટલો ગુસ્સો એટલે તું આજકાલ ઘરમાં ધ્યાન નથી દેતી કે નથી તો વિલેજમાં ધ્યાન આપતી. હું કહું તારું ધ્યાન ક્યાં છે? તો બસ ઝઘડા જ કરવાના, બસ બીજું કાંઈ તને નથી આવડતું? મમ્મી, તમે આટલા ખરાબ શું કામ થાવ છો? શાંત થઈ જાઓ, કામ હું કરી નાખીશ, મારે જ કરવાનું છે ઘરમાં. હા તો મારા બાપુનો ફોન આવ્યો તો એને ચિંતા થતી હતી મારી, આ બપોરે ઝઘડો થયો એટલે ઘરમાં ઝઘડો છે ને બધાને હાલતો જ હોય, એમાં કઈ બાપને બહારના તેર ન કરવાના હોય. ઘરમાં ધ્યાન આપો. આ નાની નણંદ ઘરમાં ક્યારની ટળવાડે છે કે મારી ભાભી મને કંઈક લઈને આપશે. આજે તારે કેટલા મહિના થઈ ગયા તેને એક કટલેરી કે કોઈ મેકઅપનું બોક્સ આપ્યું છે? એ મને વારે વારે કહે મમ્મી તમે તમારી વહુને બધું આપો, એને જ બધું લઈ ગયો છો, મને કાંઈ નથી લઈ દેતા. તો તને એટલો વિચાર આવવો જોઈએ કે હું મારા નણંદ માટે થોડું કંઈક લઈ આવું, હાલ બજારમાં જાઉં. અને બસ એ તો ઘરમાંથી તો હું મને દુખી ગઈ એવું લાગે છે. એક ઝઘડો હું થયો તો બધા પ્રત્યે ઝેર ઉભરી આવ્યું. ના મમ્મી ના, તમે એવું ના વિચારો. અને હું આ ઘરમાં આવી ને તે દિવસના મેં ક્યારે કામ વગરના નિલેશ પાસે પૈસા નથી માંગ્યા. શું કામ કે મારે એવી કઈ જરૂર નથી પડી, પણ છતાંય જો બેનને ખોટું લાગતું હોય ને તો આજે નિલેશ પાસેથી પૈસા લઈને એના માટે કંઈક લઈ આવી. હા, પછી એમાંથી ને અડધા પૈસાની કટકી કરીને બાપના ઘરે મોકલવા થાય એટલે ને. તમે આવું કેમ બોલો છો? હા, અત્યાર સુધી હું બોલી નથી એટલે તને ખબર નહોતી, પણ હવે તને ખબર પડશે કે હા સાસુ શું કહેવાય. આ રૂપ છે ને આ હરેક સાસુને ન બતાવવું હોય પણ બતાડવું પડે છે, કારણ કે વહુ એવા હાલાત ઘરમાં પેદા કરે છે કે એની હાહુને બોલવું પડે છે. કોઈ હાહુને આવું મન ન થતું હોય ઘરમાં બાંધણ હાલે. મમ્મી, તમે શાંત થઈ જાઓ. તમે વિચારો છો એવું કંઈ છે જ નહીં. અને આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? હા, મારી કઈ ભૂલ હોય તો મને કહેજો, હું સ્વીકારી અને શાંતિથી મારું બીજું આગળ કામ કરીશ. ભૂલ આ ઘરમાં આટલો મોટો ઝઘડો થઈ ગયો કે બે ઘર વચ્ચે સંબંધ રહેવા કે ન રાખવા એ માટેનો વિવાદ ઊભો થઈ ગયો છે. મારે તારા સસરાને હું જવાબ આપવો? એ આવશે તો હું કહેશે મને કે તે આ ઘરમાં હું થવા દીધું? આ મારા ન હોવાનું કારણ આ છે તો મારે એનું હું કેવું? તું એટલો વિચાર કર. તું જો હારા ઘરના બાપની દીકરી હોય ને
તો આ ઘરમાં ઝઘડો હોય જ નહીં. મમ્મી આટલા મહિનાથી હું આવી ત્યારે મેં કોની સાથે ઝઘડો કર્યો? હા તો મીરાએ મારા પપ્પાનું અપમાન કર્યું ને એટલે મારો હાથ ઉપડી ગયો અને છતાં પણ મારી ભૂલ ન હોવા છતાં પણ મેં મીરાની માફી માંગી છે. એનાથી વિશેષ હવે હું શું કરું? આ કઈ નવાઈ નથી. હરેક સાસરીમાં એના માવતરનું અપમાન થતું આવ્યું છે અને થશે, કારણ કે આ સાસરું છે તારું, પિયર નથી. અને કદાચ તારા બાપને બેવેણ કહી દીધા તો એને કઈ સોટી નથી કે સમજી ગઈ? મમ્મી આ તમે શું બોલો છો? હા, માનું છું કે કોઈ પણ દીકરી ગમે એ ઘરની વહુ હોય પણ એના મા બાપનો શું વાંક? તમે એમ કહો છો કે કોઈ પણ દીકરીને સાસરે ગયા પછી એના મા બાપનું અપમાન થાય? ના મમ્મી આ વાત સાવ એટલે સાવ ખોટી છે. દીકરીની ભૂલ થાય તો દીકરીને કહો. એના મા બાપનું અપમાન શું કામ કરો છો? એની ભૂલ શું? એને દીકરીને આવડી મોટી કરી અને સાસરે મોકલી દીધી, પારકા લોકોને સોંપી દીધી. કઈ આ દિવસની આશા માટે? એને પણ આશા હોય. એ બાપને જ ખબર હોય એના કાળજા ઉપર અને કેમ પથ્થર રાખીને 20 વર્ષની દીકરી કરીને પારકા જણાને આપી દીધી હોય. તો એને એક તો અપેક્ષા હોય ને કે એની દીકરી સાસરે જાય અને ત્યાં સુખી થાય. હા હા, કેટલો મોટો ઝીબડો હાલે જોયો? આજે મને ખબર પડી કે તારી જીભ તો બહુ લાંબી છે. અરે દીકરી તો અમારે છે, અમે એને રાખીએ છીએ, પણ અમે એને આવું નથી શીખવાડતા કે તું કાલ હાહરે જા ને તો તારી હાહુની સામે આવડો મોટો ઝીબડો આકારજે. હવે બસ કર, બસ બહુ થઈ ગયું તારું આ. અરે બધાને સહન કરવું જ પડે, કોઈને આવતા વેત કઈ સુખ નથી મળી જતું. અને હારું કહેવાય અમે તને આવી રીતના રાખીએ છીએ, બાકી લોકોની વહુને જો હારી હાડી પહેરવા નથી મળતી. હા, અને મારે છે ને જીવા જોડી તો કરતી જ નહીં. મમ્મી મારી વાત તો સાંભળો. શું કોઈ પણ દીકરી આવા જ ભાગ્ય લખાવીને જન્મી હશે કે એનો બાપ 20 વર્ષની દીકરી કરીને પારકા લોકોને સોંપી દે અને ન્યા જઈને એ દીકરી પારકી કહેવાય અને જન્મે ત્યાંથી બાપના ઘરે પારકી કહેવાય? તો ભગવાન હવે તમે જ મને કહો એક દીકરીનું ઘર કયું કહેવાય? કાજલ, આજે તો શું કર્યું? તને ખબર છે મને સેવ ટામેટાનું શાક નથી ભાવતું, તોય તે સેવ ટામેટાનું શાક બનાવ્યું આજે. નિલેશ, આજે થોડુંક મગજમાંથી નીકળી ગયું. બીજી વાર ધ્યાન રાખીશ. કેમ આટલી મૂડલેસ છે? શું થયું? કઈ નહીં. કેમ, કોઈ તને કઈ કીધું? મને કે. નિલેશ, મારે તમને કહેવું તો ન જોઈએ, પણ મારે કહેવું પડે છે કે આજે મમ્મીએ ખબર નહીં એમને શું થઈ ગયું, મને ન બોલવાનું બોલ્યા, ઊંચા અવાજમાં બોલ્યા, મારી સાથે ઝઘડો કર્યો, પપ્પા વિશે બોલ્યા અને એમ પણ કીધું કે સાસરે ગયા પછી કોઈ પણ દીકરીને ઘણું બધું સહન કરવું પડે છે. હા, હું માનું છું, પણ મારા મા બાપનું શું વાક્ય એનું અપમાન કરે છે? તમે વિચારો કે મમ્મીએ મને આવું બધું શું કામ કીધું? તમે મમ્મીને જઈને પૂછો. તમને તો ખબર છે ને કે હું મમ્મીને કઈ વળીને જવાબ ન આપી શકું, છતાં પણ મારે આજે આપવો પડ્યો. બસ કાજલ બસ, તને ખબર જ છે મમ્મીનો સ્વભાવ કેવો છે, અને તું જ્યારથી આવી ત્યારથી તને મમ્મી દીકરીની જેમ રાખે છો, અને અત્યારે તું મમ્મી વિશે મને ભડકાવે છો. ના નિલેશ, ના, ભડકાવતી નથી હું. તો તમને ખાલી કહું છું કે મમ્મીએ મારી સાથે ઝઘડો કર્યો. આજે ને કાલે તારે મમ્મી વિશે મને કાંઈ જ કહેવાનું નહીં, બરાબર? અને હવે તું કોઈ દિવસ મારી મમ્મી વિશે મને વાત ન કરતી. નિલેશ, મારી વાત તો સાંભળો. શું સાંભળું તારી વાત? જોયું મીરા, આવું કેટલા સમયથી ભાભીને કહેતી હતી કે આ ગામડાની જે ભોળી દેખાય છે ને એ છે નહીં. ક્યારે તમારી સામે સિંગડા ઉલાડશે ને તમને નહીં ખબર પડે. હવે ભાભીને ભાન થઈ ગયું છે. અને આમ જોઈએ ને મમ્મી તો સારું જ થયું. ભલે મને એક થપ્પડ પડી, પણ સચ્ચાઈ તો બધી સામે આવી ગઈ ને. મોટા મમ્મીને ખબર પડશે કે કોણ કેટલામાં છે. અરે હું તો તને કહું સાચી વાત, આ છે ને જે દિવસથી આ ઘરમાં પરણીને આવીને ત્યારથી મને ખબર હતી કે એના રંગ રૂપ તો બતાવશે જ,
પણ ભાભીને બહુ વિશ્વાસ હતો ને એમની વહુ પર. બિચારી ભોળી છે, ગરીબ ઘરની છે તો શું થઈ ગયું, સંસ્કારી છે. જોયું, એના સંસ્કાર દેખાઈ ગયા ને. હા મમ્મી, ખરેખર છે ને નિલેશભાઈની જ ભૂલ છે. એમને મેરેજની હા પાડવાની જ નહોતી. હવે મેરેજ થઈ ગયા એટલે આપણે લાઈફ ટાઈમ આ તો રહેવાનું જ છે. સાચી વાત છે. નિલેશ શું જોઈ ગયો હશે ને એ ડોબીમાં, મને તો એ જ નથી સમજાતું. અને જ્યારે હોય ત્યારે જે પણ આવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, ભગવાનનું નામ લેવું સારી વસ્તુ છે, પણ પછી આખો દિવસ સંસ્કારની પૂતળી બનીને જે ફરે છે ને એ ખોટું. પણ કહેવત છે ને મમ્મી, હાથીના દાંત ચાવવાના અલગ ને દેખાડવાના અલગ. બસ કાજલ ભાભીનું કંઈક આવું જ છે, કરવાનું અલગ અને બતાવવાનું અલગ. હા, પણ મીરા ચિંતા નહીં કર. મોડી પણ ભાભીને સમજ તો આવી ગઈ કે એમની વહુ હે જે દેખાય છે ને એ છે નહીં. સમજી? સાચી વાત છે મમ્મી, જે હોય તે. હવે આખો દિવસ એની જ કર્યા કરવાની. અને મોટા મમ્મીને ખબર પડશે ને તો કુટુંબમાં 5 જણાને બીજાને પણ ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે. હું તો કહું છું કે આને વહેલી તકે કાઢી મૂકે ને પછી તું જો. હાસ, નિલેશ માટે સરસ આપણા લેવલની, આપણા સ્ટેટસની છે ને છોકરીની સાથે પરણાવીશું. આ ગામડાની પોતાને ઘરમાંથી કાઢે અને જપા જાય. હા મમ્મી, મને પણ મારી જેઠાણી જોડે જવું હોય તો લેવલ જોઈએ ને. આની જોડે મારે કેમ ક્યાંય બહાર જવું? સાચી વાત છે. જવા દે ને, જે દિવસથી પરણીને આવી એ દિવસથી ડોબા જેવી આપણા ઘરમાં. આવી રીતે પણ કરાય, આવું પણ હોય. બાપ જિંદગીમાં એના બાપના ઘરે કાંઈ જોયું હોય તો ખબર પડે ને. સાચી. પણ એને જે તારી ઉપર હાથ ઉગામ્યો ને એ તો મને બિલકુલ ન ગમ્યું. ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે ભાભીના મગજમાં આના વિરુદ્ધ ઝેર ભરવું જ પડશે અને આને તો ઘરમાંથી કાઢવી જ પડશે. સમય આવશે ને મમ્મી એટલે નીકળી જ જશે. તમે ચિંતા ના કરો, હું એ કાંઈ ઝેર ઉગેલવામાં બાકી નથી રાખતી. ચલ છોડ, બહુ દિવસ થયા આપણે કીટી પાર્ટીમાં નથી ગયા. હા. તું ને હું બંને ભેગા થઈએ, કીટી પાર્ટીમાં જઈએ ને રિલેક્સ કરીએ. અને તારી પેલી ફ્રેન્ડ છે ને અમેરિકાથી આવી છે એને પણ બોલાવી લેજે. હા મમ્મી, આપણે- એવું જ કરીએ. એ બાને એને પણ પાર્ટી અપાઈ જાય અને ગેટ ટુગેધર પણ થઈ જાય. અને નવું કાંઈક જાણવા પણ મળે. અને અમેરિકાથી 2 વસ્તુ લાવી હોય તો આપણને દે તો કરી. સાચી વાત છે. હે ને? તો ચાલો. અને સાંભળ, બીજી વાત, આપણે જઈએ ને એ આપણે કીટી પાર્ટીમાં જઈએ ને એ પેલા નોકરને કહી દેજે કે ઘરના બધા કામ છે ને બરાબર કરી દે. કારણ કે તારા સસરાનો સ્વભાવ છે ને હજુ દેશી ગામડિયા જેવો જ છે. રહે છે સિટીમાં પણ રોટલા જ ખાવા જોઈએ છે. આપણી જેમ પિઝા ને વડાપાઉં ભાવતા જ નથી. સાચી વાત છે. હા મમ્મી, હું કહી દઉં છું અને આપણે જલ્દી રેડી થઈ જશું હવે. હા, ચાલો. હાલ હાલ. નિલેશ, તમે કાં હજી બેઠા છો? આજે રજા છે તમારી ઓફિસે? કાંઈ રજા નથી, જવાનું જ છે. તો ટિફિન લઈ આવું તમારું? મારે કાંઈ તારા હાથનું ટિફિન બિફિન ખાવું નથી, બહાર ઘણું મળે છે. પણ તમે ગુસ્સો કાં કરો છો? ટિફિન તો લઈને જાઓ. તમે નાસ્તોય નથી કર્યો, તમે ભૂખ્યા જાશો ઘરની બહાર. હા, હું ભૂખો જઈશ. મારે આ કાંઈ તારા હાથનું ખાવું જ નથી. તારા કરતાં જ બહાર સારું મળે છે ખાવાનું. નિલેશ, વાત તો સાંભળો. આ હું આ ટિફિન બનાવેલું રસોડામાં પડ્યું છે. નિલેશ ટિફિન નથી લઈ ગયો? મમ્મી, મેં તો એમને પૂછ્યું કે ટિફિન લઈને જાઓ, પણ એ કે મારે નથી લઈ જાવું. એને કીધું ને તે બસ જવા દીધો. મારા દીકરાને ભૂખ્યો તરસો. તને શરમ ય ન આવી? હા, તારા આવ્યા પછી ઘરમાં ન જાણે શું થાય છે. પણ મમ્મી, એમાં મારો શું વાંક છે? મેં તો એમને કીધું કે તમે ટિફિન લઈને જાઓ, ભૂખ્યા ના જાઓ ઘરની બહાર. પણ એ ટિફિન લઈને ન ગઈ તો મારો શું વાંક મમ્મી? મારે શું આપણે બોલે જાણે કોયલની જેમ. હે એ ભગવાન, હા તારા લીધે તો મને કાટ થઈ જાય. મારી દેરાણી હાચું જ કહેતી હતી કે આને આ ભૂખડને મેં ઘરમાં ક્યાંથી રાખી. હા, આ ગરીબ હોય ને એની કોઈ દિવસ કોઈ લાયકાત જ ન હોય કે ઘરમાં કેમ રહેવું અને લોકોને કેમ હાચવવા અને કોઈ વસ્તુની કિંમત ના હોય. આ તા તો બધી તે હદ કરી નાખી છે. મારા ઘરમાં તે બધાની માં બધવડી કરાવીને ઘરનો તો આટો વાળી દીધો છે. મમ્મી, મેં એવું કાંઈ નથી કર્યું. તમે ધીરે બોલો. તમે કંઈક નથી માનતા હું આ બળું કર. તમને કંઈક થઈ જશે મમ્મી. ભલે હું મરી જાઉં. નથી મારે તારું કઈ સાંભળવું. અને હવે તું છપ્પર તકી મારા ઘરમાં ન જોઈએ. નીકળ મારી ઘરની
ફિકરમાં રાખો. મારા બાપુ કોઈને મોઢું બતાવવા જેવા નહીં રહ્યો નહીં જાવ મને મારી નાખો પણ આ ઘરમાંથી ન કાઢો તે અમને મોઢું દેખાડવા લાયક કે રાખ્યા છે તો તને હું આ ઘરમાં રાખું? નીકળ! એવાય! તમે આ શું કરો છો એનું ભાન છે તમને? મને બધી ભાન છે મને હું કરું અને હું ન કરું. મારે તે દિવસે આવ્યો ને એ જ દિવસે મારી દીકરીને ઘરે લઈ જવાની જરૂર હતી, પણ નહીં. મારી દીકરી કે નહીં બાપુ, પણ આવી મને ખબર હોત ને તો તે દિવસે જ હું મારી દીકરીને લઈને મારા ઘરે વયો હતા. બસ આ દિવસો જવા માટે મને ભગવાને જીવતો રાખ્યો. અરે આવા દિવસો તો તમારી દીકરી અમને દેખાડ્યા છે કે જેવા દિવસોની અમને ક્યારેય આશા પણ નહોતી. આવા સંસ્કાર આપ્યા તમે તમારી દીકરીને? અરે! કે કોકના ઘરમાં બાંધણા કેમ કરાવવા અને ઘરને કેમ વિખી નાખવું? અરે ગામડાના સંસ્કાર અને મર્યાદાની તમને શું ખબર હોય? અરે તમે એક સ્ત્રી ઉઠીને બીજી સ્ત્રીને આવું દુઃખ આપો છો? ખરે ભગવાને દીકરીને જન્મ એટલા માટે આપ્યો છે કે દીકરી છે ને બધાના સપના પૂરા કરવા માટે એના પોતાના સપના હૈયામાં દફનાવી દે છે. કે લગ્ન કરે ને એ પહેલા એ બાપના સપના પૂરા કરવા માટે દીકરી કાંઈ નથી બોલતી, અને લગ્ન પછી પત્ની બાળકો બધાના સપના પૂરા કરવા માટે એનું જીવન અર્પિત કરી દે છે. અને તમે એક સ્ત્રી ઉઠીને એક સ્ત્રીની વેદના ન સમજી શક્યા? હવે સ્ત્રીની વેદના તમને હું ખબર હોય કે હું હોય ને હું નહીં? અરે બહુ આટલી બધી સપનાની પડી હતી ને તો ઘરને દીકરીને બસ હવે! રાખવી હતી. મારી દીકરીને હાથ નહીં અડાડતા હવે, મહેરબાની કરીને. તો જાઓ અહીંથી, હાલતા થાઓ તમારી દીકરીને લઈને, મારા ઘરમાં નથી જોતી. અરે અત્યાર સુધી તો હું એક બામ બનીને તમારી મર્યાદા રાખીને વાત કરતો હતો, પણ તમે માણસ કહેવાને લાયક જ નથી. ચાલ બેટા, એક મિનિટ પણ આપણે આ ઘરમાં નથી રહવું. બેટા જા હું જા, જીવીશ. મોઢું લઈને હાલતી જા તારું. અરે હું જીવીશ ને ત્યાં સુધી કદાચ હું ભૂખો રહીશ, પણ મારી દીકરીને ભૂખી નહીં રાખું. હજી મારા બાવડામાં તાકાત છે, સમજ્યા? તમને ગામડાના સંસ્કારની ખબર શું હોય? હવે પછી તમે જોઈ લેજો કે તમારા ઘરની દિશા મારી દીકરી વગરની શું થાય છે. ચાલ બેટા. એક મિનિટ મમ્મી મને નથી ખબર તમને શું થઈ ગયું છે પણ મારો કાંઈ વાંક નથી. વાક નથી, વાક નથી, વાક નથી કરી કરી તો બે ઘરને સુધા પાડી દીધા છે. અરે તું આ એક પથ્થર ઉપર પાણી રેડે છો બેટા, એટલું તારી ઉપર થાય છે. હજી તું એની આશના રાખે છે કે તને એ માફ કરે? અરે એની માફી માંગીને તારે ક્યાં જવું છે? હમુથી નરકમાં પડીશ. એને જ હાસા કોટાની ભાન નથી તો એવા માણસ સામે હાથ જોડવાનો કોઈ ફાયદો નથી બેટા. તમને કોણ કહે છે કે હું ઊભા રહ્યો અને મને હાસા ખોટાનું ભાન કરાવો? બસ હવે. જાઓ ને તમારા ઘરે. ચાલ બેટા. મમ્મી હજી એકવાર કહું છું આવડી મોટી ભૂલ ના કરો. બસ બેટા. કાલે સમય આવે ને પછી તમને પસ્તાવાનોય પાર નહીં રહે. અરે એની ઉપાધિ કરીને તારી જિંદગી હું કામ ખરાબ કરે છો? એ ભલે ને ભાડમાં પડે. હાલ, તારો બાપ હજી જીવે છે. હા જા જા. મોટી આવી મોટા બાપની દીકરી હું જોઉં છું. તું કેવી કાંઈ આઈસો પગ મૂકશો? આ ઘરમાં પગ મૂકતી નહીં બા, બીજી વાર જા, હાલતી થા.